જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં છો. તો મિત્રો જો આપણે સવારમાં કામે આવ્યા હતા પણ આપણી ગાડી હતી બ્રેકડાઉન. હમણાં કારીગર આવશે, શું પ્રોબ્લેમ છે? કેમ કે મિત્રો આખી ગાડી વાઇબ્રેટર કરે છે. હમણાં કારીગર આવીને જોશે કે આમાં શું પ્રોબ્લેમ છે. પછી કદાચ આપણે ઇન્દોરા જવાનું થાય તો મિત્રો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આપણે ગાડી અત્યારે પાર્કિંગમાં મેકી દીધી છે, કેમ કે આ હાલ એમ છે નહીં એટલા માટે. તો મિત્રો હમણાં આ કારીગર આવશે અને ચેક કરશે અને જોશે મિત્રો શું પ્રોબ્લેમ છે. મિત્રો કારીગર આવી ગયા છે અને હવે આપણે ચેક કરવાની છે શું પ્રોબ્લેમ છે એમાં. તો જો મિત્રો આ જીગાભાઈ છે, હમણાં ચેક કરશે. તો જીગાભાઈ શું પ્રોબ્લેમ છે? હાલ એમ છે કે અવાજ બહુ આવે છે. બેરિંગ ક્યાં ચાલુ કરીને જોઈ લેવું હે? તો ભાઈ જગાભાઈ કહે છે બેરિંગ ગયા છે, તો હમણાં ચાલુ કરીને જોઈ. મિત્રો અત્યારે અમારે ઇન્દોરા જવાનું છે ગાડીનો સામાન લેવા માટે, કેમ કે ગાડી હાલે એમ નથી એટલા માટે થઈને અમારે બધો સામાન ખોલી ઇન્દોરા જવાનું છે. એ પ્રમાણે બધો સામાન લઈને પાછું અહીંયા ફિટ કરવા આવવાનું છે. અને જો આ જગાભાઈ સોકડી ખોલે છે, કેમ કે સોકડી વહી ગયેલ હતી એટલા માટે થઈને સોકડી પણ લેતા આવશું. શું ભાવેશભાઈ? હારો હારો, કેમ છે હરેશભાઈ? શું થયું ભાઈ? હા જો ને ભાઈ, વોટર પર પહોંચ્યો છે. હા, તો ભાઈ ઇન્દોરા જવાનું છે? ઇન્દોરા જવાનું છે ભાઈ. હા વાંધો નહીં, આવો. તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે માઇસમાંથી નીકળી ગયા છે, અત્યારે ઇન્દોરા જઈએ છીએ જીગાભાઈને, કેમ કે મિત્રો આજે હાલે એમ નથી એટલે આપણે થઈને અમારે જો સામાન કપડ લઈને ઇન્દોરા બધું ફિટ કરીને પાછું અહીંયા આવવાનું છે. તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. રસ્તો આરામ કરો. મિત્રો અત્યારે અમે ચોકલેલરના શોરૂમે આવ્યા છે થોડોક સામાન લેવા માટે. જો આ ચોકલેલરનું શોરૂમ છે મિત્રો, હું અને જીગાભાઈ આવ્યા છે કેમ કે થોડોક સામાન અહીંથી લઈ જવાનો છે. ચોકલેલરનો શોરૂમ છે મિત્રો. તો મિત્રો અત્યારે અમે સામાન લઈને નીકળી ગયા છે માઇસમાં. તો મિત્રો હું ને જગાભાઈ છે, આપણે સામાન લઈ લીધો છે બધો, હવે માઇસમાં જવાનું છે મિત્રો. તો મિત્રો આપણે માઇસમાં આવી ગયા છે અને થોડીક વાર આરામ કરી ને પછી કામ કરવાનું છે અમારે. બધો સામાન બામાન આવી ગયો છે મિત્રો, ને ઘડીક આરામ કરી, કેમ કે ગાડી લઈને આવ્યા તો થાકી જશે મિત્રો. થોડીક વાર આરામ કરી ને પછી પાછું ગાડીમાં કામ ચાલુ કરી દેવાનું છે મિત્રો. ને જો ભાઈ જીગાભાઈ થોડીક વાર આરામ કરી લે પછી આપણે કામ ચાલુ કરીએ આનું. તો ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે કામ ચાલુ કરી દીધું છે ને જીગાભાઈ જો ભાઈ કામે લાગી જશે અત્યારે. તો મિત્રો આવી રીતનું કામ કર્યા ભાઈ જીગાભાઈ. કા જીગાભાઈ? શું કેવું જીગાભાઈ તમારે? બોલો તો ખરા કાક. જીગાભાઈ આને શું કેવાય? હે જીગાભાઈ, આ ઓલું વજ્યું થઈને શું કેવાય? વોટરપ્રૂફ કહેવાય. તો મિત્રો છે ને વોટરપ્રૂફ કેવાય છે, એ હોય જ હતો એટલે જો નવો નાખવો પડ્યો. પાણીનું કામ આપે. કેમ કે મિત્રો એ પાણી શું કેવાય છે કે ભાઈ? પાણીનું કામ આપે. પાણીનું કામ આપે મિત્રો. જો આ નાખવાનું છે મિત્રો, ને જો આ જૂનું કાઢ્યું છે અને આ નવું નાખવાનું છે મિત્રો. હવે ચાલ્યો જુગાભાઈ બોલો છે. તો મિત્રો આપણે વોટરપ્રૂફ નું કામ થઈ ગયું છે
ને હવે ચોકડીનું કામ બાકી છે. તો મિત્રો જો જીગાભાઈ કામ કરે છે પાછું લીધું મારું. ને મિત્રો એ કામ થઈ જાય પછી આપણે પાણી નાખવાનું છે રેડિએટરમાં ને પછી આપણે ગાડી ચાલુ થઈ જશે મિત્રો. તો મિત્રો આ ચોકડી એક નાખવાની છે મિત્રો, પછી આપણે ગાડી ઓકે થઈ જશે મિત્રો. પછી આપણે જવું બ્લોકમાં ગાડી લોડ કરવા માટે. તો ચાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. અમારી ચેનલમાં ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, જય માતાજી.